સોલખમાં સૌપ્રથમ બુલેટિનની શરૂઆત કરીશું, જેમાં કાલુપુર રેલવે સ્ટેશનમાં રીડેવલપમેન્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને જેના ભાગરૂપે રેલવે સ્ટેશનની નજીક આવેલ સારંગપુર રેલવે ઓવરબ્રિજના નવીનીકરણની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે, જેથી સારંગપુર બ્રિજને 1.5 વર્ષ માટે બંધ કરવામાં આવ્યો છે અને આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું। આગામી 2 જાન્યુઆરી 2025 થી 30 જૂન 2026 સુધી સારંગપુર ઓવરબ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। ત્યારે ઉલ્લેખનીય છે કે સારંગપુર બ્રિજ બંધ થતાની સાથે જ અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહન વ્યવહાર વધી જશે, જેથી ટ્રાફિકની સમસ્યા પણ વધે તો નવાય નહીં। સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદમાં સાળંગપુર બ્રિજને બંધ કરવાનો નિર્ણય, જેમાં આજથી 30 જૂન 2026 સુધી સાળંગપુર બ્રિજને બંધ રાખવાનો આદેશ। અહીંયાથી રાહદારીઓને 500 મીટર 700 મીટરનો અંતર હતો, અત્યારે મિનિમમ 5 કિલોમીટરની અંદર થશે, બરાબર। એના કરતાં ભાઈ આપણા આવનારી પેઢીને બહુ ફાયદો થશે। नुकसान ज़्यादा ही है, थोड़ा वो चलता है, ब्रिज बन जाएगा तो सबको आसानी हो जाएगी, चलने फिरने वालों को भी ट्रैफिक होता ही है सहारनपुर पे। बाकी क्या ब्रिज बनने से थोड़ा सा पब्लिक को राहत हो जाएगी, आगे रहने वालों को भी कोई परेशानी नहीं होगी बनने से, और अच्छा हो जाएगा अल्लाह। ये ब्रिज का डिस्टेंस कितना था और कितना अब घूम के जाना पड़ेगा? यहाँ से 5 किलोमीटर घूम के जाना पड़ेगा, जैसे अनुपम होके या तो फिर कालूपुर का भी ब्रिज होके जाना पड़ेगा। तो आज मुद्दे हमारा संवाददाता वीरेन्द्र भाटी लाइवમાં જોડાઈ ચૂક્યા છે। વીરેન્દ્ર, અમદાવાદની અંદર સાળંગપુર બ્રિજને 1.5 વર્ષ માટે બંધ કરવાનો આદેશ જાહેરનામા સ્વરૂપે આપવામાં આવ્યો છે પોલીસ કમિશનર દ્વારા, શું છે જાણકારી? બિલકુલ થી લખમાં કે જે સાળંગપુર બ્રિજ હતો તેને રીડેવલપમેન્ટ કરવાના હિસાબે થોડાક દિવસ અગાઉ જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ને આ બ્રિજ જે સાળંગપુર બ્રિજ છે તે 1.5 વર્ષ માટે બંધ કરવામાં આવ્યો છે। સીધા જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ લખમાં કે આ જે બ્રિજ છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। તેની અંદર જોવા જઈએ તો જે રાહદારીઓ હતા તેમને અવર જવર કરવા માટે વહેલી સવારથી જ બહુ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે જે લોકો વહેલી સવારે જ ઓફિસે જતા હોય છે કે પોતપોતાના બિઝનેસ હોય કે ધંધાકીય કામ અર્થે જતા હોય છે તેમને આ બ્રિજ બંધ થતાની સાથે જ ખૂબ જ હાલાકી ભોગવવી પડી છે, કારણ કે જ્યારે પણ આ બ્રિજ બંધ કરાયો ત્યારે શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું તો બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ જે ઘણા ખરા લોકો છે તેમને આ ધ્યાને ના આવતા તેમને આજે વહેલી સવારથી જ હાલાકી ભોગવવી પડી રહી છે। અને આ જે બ્રિજ બંધ કરાયો છે તેની અંદર જે કાલુપુર તરફથી સારંગપુર બ્રિજ ક્રોસ કરીને ગોમતીપુર તરફ જઈ રહ્યા હતા તે લોકોને 500 થી 700 મીટરનું અંતર કાપવું પડતું હતું, પરંતુ તે લોકોને હવે ગોમતીપુર, રખિયાલ કે ઓઢવ તરફ જવું હોય ત્યારે તે લોકોએ કાલુપુર બ્રિજનો ઉપયોગ કરવો પડશે। તેની સાથેની જો વાત કરવામાં આવે લખમાં તો આની અંદર જે ખાડિયા હોય કે શ્રીજી રોડ, ખાડિયા હોય કે કાલુપુર હોય, મણિનગર હોય, તે લોકોએ જ્યારે આ સારંગપુર બ્રિજનો ઉપયોગ કરતા હતા તે લોકોએ જ્યારે રખિયાલ, ગોમતીપુર, બાપુનગર તરફ જવું હોય તો તે લોકોએ અનુપમ બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે। અને આ જે સારંગપુર બ્રિજ છે તે 1.5 વર્ષ માટે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે બ્રિજનું જે રીડેવલપમેન્ટ કરવામાં છે તેની સાથે સાથે આ બ્રિજ છે તે રેલવે સ્ટેશનને અટેચ કરવામાં આવશે, એટલે કે જ્યારે પણ રેલવે સ્ટેશનનું અત્યારે પૂરજોશમાં જે કામ ચાલી રહ્યું છે તે ડેવલપમેન્ટ સામે આવશે ત્યારે ઘણા ખરા રાહદારીઓ છે તેમને રેલવે સ્ટેશન જવા માટે ખૂબ જે અગવડતા પડતી હતી તે અગવડતા નહીં પડે, પરંતુ હાલ જે આ સારંગપુર બ્રિજ બંધ કરવામાં આવ્યો છે લખમાં તેની અંદર જે તમામ રાહદારીઓ હોય ધંધાકીય સાથે જોડાયેલા, કારણ કે ઓઢવ જીઆઈડીસી હોય કે વટવા જીઆઈડીસી હોય તે તમામ લોકો ધંધાકીય સાથે જોડાયેલા જે લોકો છે તેમને આ બ્રિજ ખૂબ મદદરૂપ થતો હતો અને 500 થી 700 મીટરની અંદર જ તેમને ગોમતીપુર બ્રિજ તરફ સુધી પહોંચી શકતા હતા, પરંતુ આ બ્રિજ બંધ કરાતા તમામ લોકોને 1.5 વર્ષ સુધી હાલાકી ભોગવવાનો વારો આવશે લખમાં। જી વીરેન્દ્ર, જે પ્રમાણે દરેક ઘટના હોય છે તેના 2 પાસા હોય છે, ફાયદા અને તેના નુકસાન પણ હોય છે, તો આ બ્રિજ અત્યારે બની રહ્યો છે તેને લઈને ત્યાંના જે સ્થાનિકો છે તેના લોકો છે એમની શું જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, અને ત્યારબાદ આ બ્રિજ બની જશે ત્યાર પછી ત્યાંના જે વતની છે તેના કેવા ફાયદા થશે? સ્થાનિક લોકો સાથે જ્યારે જીએસટીવીએ ચર્ચા કરવામાં આવી ત્યારે તે લોકોનું કહેવું એમ છે
કે આના બે પાસા છે, એક નુકસાન છે અને એક ફાયદો છે. તેની અંદર નુકસાન તે છે કે 1.5 વર્ષ સુધી આ તમામ જે રાહદારીઓ સ્થાનિક લોકો હોય તે લોકોને નુકસાન એટલે કે ભારે હાલાકી વેઠવાનો વારો આવશે, કારણ કે જે 700 મીટરની અંદર જ બ્રિજ ક્રોસ કરીને તે લોકો પોતપોતાની જગ્યાએ આસાનીથી પહોંચી શકતા હતા. પરંતુ જ્યારે આ બ્રિજ બંધ કરાયો છે ત્યારે તેમને 5 થી 6 કિલોમીટર ક્રોસ કરવું પડશે અને રન કાપવો પડશે. તે લોકોને હાલાકી પડવાની છે. પરંતુ જ્યારે 1.5 વર્ષ બાદ આ બ્રિજ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે અને ઓપન કરવામાં આવશે, ત્યારે તમામ રાહદારીઓને રેલવે સ્ટેશન જવું હોય કે સારંગપુર જવું હોય અથવા તો સારંગપુરથી તેમને ગોમતીપુર તરફ જવું હોય, તમામ રાહદારીઓને ફાયદાકારક નીવડશે. લખમાં અજય વિરેન્દ્ર મારી સાથે જોડાયા અને તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર.